નર્મદા જિલ્લામાં પ્રગતિનો ઉત્સવ થીમ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026નો ભવ્ય પ્રારંભ થયો છે. ગરોડેશ્વર તાલુકાના જનવદ પ્રાથમિક શાળામાં ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં 31 ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આંગણવાડી અને બાલવાટિકાના બાળકોને કંકુ ચોખા અને મીઠાઈ સાથે આવકારી શૈક્ષણિક કીટ તથા અભ્યાસ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિજયભાઈ પટેલે જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆતનો અવસર છે. શિક્ષણ સમાજ અને રાષ્ટ્રના વિકાસનો પાયો છે. રાજ્ય સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક શૈક્ષણિક માળખું અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા માટે કટિબદ્ધ છે. તેમણે વાલીઓને બાળકોના અભ્યાસ, સંસ્કાર અને વ્યક્તિત્વ વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરી હતી. તેમજ શિક્ષકોને ગુણવત્તાસભર શિક્ષણ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળા પરિસરમાં વૃક્ષારોપણ તેમજ એસએમસી સભ્યો સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ પરેશ પંડ્યા, તિલકવાડા.